વડોદરાના વાઘોડિયા રોડના કોંગ્રેસ કાઉન્સિલર આશિષ જોશી સામે નોંધાયેલા દારૂના કેસમાં નવો વળાંક આવ્યો છે। સંખેડા પોલીસે કાર્યવાહી કરી આશિષ જોશીને જેલમાં મોકલ્યા છે। બીજી તરફ પૂર્વ મહિલા કાઉન્સિલર પારુલ પટેલે સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ સહિત 5 પોલીસકર્મીઓ સામે ગંભીર આક્ષેપો સાથે ડીજીપીને લેખિત ફરિયાદ કરવાની તજવીજ શરૂ કરી છે। પારુલ પટેલના વકીલ હિતેશ ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે પોલીસ દ્વારા કોર્ટમાં ખોટો રિપોર્ટ રજૂ કરાયો છે અને પંચનામામાં અનેક ગેરરીતિઓ થઈ છે। સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ્સની તપાસ થાય તો ષડયંત્ર બહાર આવશે તેવી માંગ ઉઠી છે। જે દારૂનો આક્ષેપ આશિષ જોશીની સામે કરેલો એ પોલીસ પેપર જે 25 તારીખના રોજ નામદાર કોર્ટે જોયા એમાં પ્રમોદ પાંડેએ પોતાના ઘરે દારૂ મંગાવેલો હતો એવો આક્ષેપ અને જામીન અરજીમાં પ્રમોદ પાંડે સ્પષ્ટ લખ્યું છે કે હું નિર્દોષ છું અને પોલીસે મને ખોટા કેસમાં ફસાવેલો છે। ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું અને જે અટક કરનાર અધિકારી આ કેસની અંદર જે પ્રમોદ પાંડેને અટક કરનાર જે અધિકારી હતા એ હતા જે.યુ. ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર, જે સંખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર।